અમેરિકા એટલે સપનાનો દેશ, પણ અત્યારે ત્યાં વસતા ભારતીયો માટે આ સપનું એક લાંબી રાહતમાં બદલાઈ રહ્યું છે. અને આજે એ જે વાત હું તમને કરવાનો છું તે જાણીને તમે પણ ચોંકી જશો, કારણ કે 134 વર્ષ એટલે કે એક આખી જિંદગી નીકળી જાય તો પણ ગ્રીન કાર્ડ નથી મળતું. તે અત્યારે હજારો ભારતીય પ્રોફેશનલ માટે સૌથી મોટું સત્ય સાબિત થઈ રહ્યું છે. મિત્રો, આ વિડીયોમાં આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ 134 વર્ષવાળી વાત આખરે આવી ક્યાંથી અને આપણી સિસ્ટમમાં એવી તો કઈ ખામી છે કે ભારતીયોએ આટલી લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે, જ્યારે બીજા દેશોના લોકો ઝડપથી ગ્રીન કાર્ડ મેળવી લે છે. અમેરિકાની ગ્રીન કાર્ડની સિસ્ટમ ઉપરથી જોતા ભલે એકદમ સીધી અને સરળ લાગે, પણ અંદરથી તે આખી ખોટા સિસ્ટમ પર આધારિત હોય છે, જેમાં EB1 અને EB2 જેવી અલગ અલગ કેટેગરીમાં દર વર્ષે લિમિટેડ સ્લોટ આપવામાં આવે છે. પણ અહીં સૌથી મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે કોઈ પણ કન્ટ્રી કેપનો જે નિયમ લાગુ પડે છે અમેરિકાના ઇમિગ્રેશન કાયદા મુજબ, કોઈ પણ એક દેશના અરજદારોને કુલ ઉપલબ્ધ વિઝાના માત્ર 7% જ મળી શકે છે, જેમનો અર્થ એ થયો કે ભારત જેવા દેશોમાં લાખો કુશળ લોકો અરજી કરી શકે કે પછી કરે છે, કે પછી કોઈ પણ નાનકડા દેશમાંથી ખૂબ જ ઓછા લોકો અરજી કરે, બંને માટે કોટા તો લગભગ સમાન જ રહે છે. અને આ જ કારણ છે કે ભારત જેવા દેશોમાં જ્યારથી હાઈ સ્કિલ્ડ વર્કર્સ મોટી સંખ્યામાં અમેરિકામાં જાય છે, ત્યારે બેકલોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ આપણે જોઈએ તો એમ્પ્લોયમેન્ટ બેઝ ગ્રીન કાર્ડ બેકલોગમાં ભારતીયોનો હિસ્સો 60 થી 70% સુધી પહોંચી ગયો છે, જેમનો સીધો મતલબ તો એ છે કે લાઈન એટલી લાંબી થઈ ગઈ છે કે કેટલાક અંદાજો મુજબ 100 વર્ષથી પણ વધુ સમયનો ઇંતજાર કરવો પડી શકે છે. તેમની સામે પાકિસ્તાન કે સોમાલિયા જેવા દેશોમાંથી અરજદારો ઓછા હોય છે, એટલે તેમનો કોટા જલ્દી ભરાતો નથી અને તેમને પ્રોસેસિંગમાં ખૂબ જ ઓછો સમય લાગે છે. આ પરિસ્થિતિની સીધી અસર ભારતીયોના જીવન પર પણ પડી રહી છે, અને તે પણ સમજવું અત્યારે ખૂબ જરૂરી છે, કારણ કે ઘણા લોકો વિચારે છે કે H1B વિઝા પર ઘણી બધી ચોઈસ હોય છે, પણ વાસ્તવિકતા એ છે કે ગ્રીન કાર્ડ પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી તમારે H1B સ્ટેટસ જાળવી રાખવું એક મોટી મજબૂરી બની જાય છે. જો તમે EB2 કે પછી EB3 કેટેગરીમાં હો તો તમારે વર્ષો સુધી વેલિડ જોબ ઓફર અને લેબર સર્ટિફિકેશન જાળવી રાખવું પડે છે. અને આ જ કારણ છે કે લોકો વર્ષો સુધી એક જ સિસ્ટમમાં ફસાયેલા રહે છે. પણ આ મુશ્કેલીની વચ્ચે કેટલાક નિયમો અને અધિકાર જે પણ હોય તે જે ભારતીય પ્રોફેશનલે જાણવા જોઈએ, જેમ કે જો તમારી ગ્રીન કાર્ડ પ્રોસેસ ચાલુ હોય અને તમારી પ્રાયોરિટી ડેટ કરંટ ન હોય તો પણ તમે અમેરિકામાં કાયદેસર રીતે રહી શકો છો. એટલું જ નહીં, પણ SC21 લો મુજબ તમે તમારી નોકરી પણ બદલી શકો છો. જો તમારું I-140 એપ્રુવલ થઈ ગયું હોય તો તમે તમારા કરિયરમાં આગળ વધી શકો છો અને તમારા જીવન સાથીને પણ કેટલીક પરિસ્થિતિમાં કામ કરવાની પરવાનગી મળી શકે છે. સિસ્ટમ ભલે ધીમી હોય પણ તે સંપૂર્ણપણે બંધ નથી, પણ આ લાંબી રાહને કારણે ફેમિલી પ્લાનિંગ અને આર્થિક નિર્ણયો પર બહુ મોટી અસર પડે છે. એટલે જ નિષ્ણાંતો વારંવાર જે કન્ટ્રી કેપ હટાવવાની માંગ કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે ભારતીયોએ શું કરવું જોઈએ? તો સૌથી પહેલો જે અવેરનેસ જરૂરી છે તમારા વિઝા સ્ટેટસ અને કેટેગરીને બરાબર સમજો, અને જો શક્ય હોય તો EB1 જેવી ફાસ્ટ કેટેગરીનો વિચાર કરો, કારણ કે અમેરિકામાં માત્ર વિઝા નહીં પણ આખી સિસ્ટમ સમજવી હવે અનિવાર્ય તમારી માટે બની ગઈ છે જો તમે NRI છો તો.